વેલકમ બેક ટુ જાતાક્ષી બ્લોગ. તો હવે અમે ફરીથી જઈએ છીએ ફરવા, કેમ કે અમારી મેરેજ એનિવર્સરી આવે છે. 2 વર્ષ થઈ ગયા. લાસ્ટ યર તો મેં ગોળી આપી હતી, આ વર્ષે હું ના આપી શક્યો, એટલે ફરવા જઈએ છીએ આપણે. અને અમે જઈએ છીએ એટલે હું એકલો નહીં જતો, સાક્ષી બી આવે છે. એનિવર્સરી એકલા તો ના સારા લાગી જતા, તો બેગ નહીં પેક થઈ ગયું. એવું બને નહીં. હા એને મને શોપિંગના બહાને મોટી બેગ લેવડાવી, જેનાથી રિટર્નમાં ઘણું બધી વસ્તુ આવી શકે. હું બતાવીશ ત્યાં જઈને તમને બ્લોગમાં, તો બન્યા રહેજો. એરપોર્ટ પહોંચી ગયા. સાક્ષીબેન જોઈએ મેનેજમેન્ટ ચાલુ હો સાક્ષીનો અહીંથી. શું કે મેનેજમેન્ટ? ઓહો, ગાડી ચેક થાય. અમે પરચેસ બી કરવાના આવ્યા અને જવું એ બહાર ફરવા. હમણાં બધી બેગ પડશે. યુએસએ જઈએ ઓફિસ ત્યાં કામથી. બાય. તો ફાઇનલી લગેજ એટલે કે અમારી આ બેગ બી ચેક થઈ ગઈ. અને ફાયદો એવું તો કે 3 બેગ હતી ને, તો બધી ફૂલ પેક નથી. તો અમારા ટોટલ છે ને 30-60 kgમાં 2 વસ્તુ આવી ગઈ. એટલે પેલી અમારી જોડે એક ટ્રોલી બેગ હતી ને, એ બી જતી હતી. એટલે અમારી જોડે ખાલી 2 જ પાર્સલ હવે, ખાલી એક જ પાર્સલ. હા, એટલે હવે એક જ પાર્સલ. અને એ તો જાતે પોતાને સાચવી લે. તમે એવી રીતે હસવા નહીં યાર. એક દિવસના 2 કપડાં જતું મેં વખતે કલેક્ટ કર્યા કઈ બાજુ 1 થી 4 1 4 થી 8 તો આપણે જતીને અહીંયા ચા થોડીક જરૂરી વસ્તુ બતા. ચા જરૂરી મારો વસ્તુ છે. ચાનો એમાં થઈ ગયો છે. ઓહો, મને ચા એકચ્યુઅલી મારો સુગર નથી જોઈતો. પેલું કાર્ડ છે ને ઇન્ટરનેશનલ ટ્રીપ કરાવતી વખતે છે ને, આ કાર્ડ આવે ફેડરલ બેંક, એમાં બધું આમાં 0 ઇન્ટરનેશનલ ચાર્જીસ લાગે. તો છે ને તમે ત્યાં કે ટેક્સીસ કે કંઈ હોય થોડા લેસ થઈ જાય. ટેપ એન્ડ પે એટલે જે ફોર એક્સચેન્જ કહેવાય ને, એક્સચેન્જ કરાવતી વખતે જે ચાર્જ લાગતો એ ઓછું લાગે. આમ તો 0 બતાવે છે. હવે આખી ટ્રીપ કરીને આવીને કંઈ બતાવીશ તમને કે શું લાગે કે નહીં લાગતું. આમાં આપણે ખાલી એટલી જ હિન્ટ આપી કે અમે ઇન્ટરનેશનલ જઈએ છીએ, પણ એ તો તમને ઇન્ટરનેશનલ એરપોર્ટ જ હતું એટલે તમને ખબર પડી જાય. થાઈલેન્ડ વખતે એક્ઝેક્ટ પાછળની સીટે બેઠા હતા. અને આ વખતે થોડી એની આગળની સીટ, એટલે ત્યાં થોડું કામકાજ ચાલુ હતું. અમીરી તો અહીંયા જ છલકાઈ રહી છે. જો અમીરી નહીં ભાઈ, હવે બુક લીધી ને તો એની જોડે કેશબેકમાં ફ્રીમાં કોક આવી. બરાબર, એરપોર્ટનું અંદર સ્ટોર હતી, તો હવે આપી છે તો પીવે તો ખરી ને માણસ. હું કહીશ શ્યોરલી ક્યાં સુધી પતો છે કે નહીં. કહેવાય ને કે 4:30નું લેટ થઈને 6:30 થયા. અને 6:30માંથી બી હજુ 15 મિનિટ લેટ છે. એટલે 6:45ની ફ્લાઇટ થઈ ગઈ છે. તો હવે અંદર બોર્ડિંગ લઈને અંદર જઈશું. પછી અંદર બેસાડશે. બતાવું તમને એક અમારી જોડે પેલી કઈ સીટ કહેવાય, વિન્ડો સીટ. એક છે ને વિન્ડો સીટ આવીએ એટલે અંદર જઈને અમે બે એકબીજાના વાળ ખેંચતા જોવા મળીએ તો કંઈ નવું નથી એમાં. કદાચ મળી બી શકીએ. હવે એમાં પાંખ્યું ના આવ્યું હોય ને તો સમજો ને આજનો દિવસ બની ગયો. બાકી પછી જોયું જશે, મળી જે વસ્તુ એને થાઈલેન્ડ જતા કરી હતી ને એની એ પાછું એને હવે ધક ચાલુ થઈ ગયો. સાક્ષા એર ઇન્ડિયા નથી સુધી શકશે. કાહે પરેશાન હો રહી હો. ફાટે તો ઠીક પણ સુધીના લાઈન બનાવી રાખ્યા છે ને, હમસે ના ઉપર રોલ નંબર ચલો એક્ઝામ થશે. રોલ નંબર વાઇઝ ત્યાં જઈને પેપર આપશે, પેન આપશે. એમાં કોપી નહીં કરવી. પ્લેન સુધી તો પહોંચી જાય. હવે સાક્ષી ધક થોડી વધી ગઈ હશે, બટ લાઈન થોડું રહેવાનું. આ વખતે સીટ બહુ નજીક છે, આગળ જ મજા આવશે થોડી.
આપણું આ પ્લેન આમાં ધક્કા મારીને લઈ જશે એટલે ખબર નહીં એ છે કે બીજું પ્લેન ખબર નહીં બટ ના બીજું આ નહીં આ તો નાનું પ્લેન છે આપણું મોટું હોય બધા પ્રાઇવેટ મારું એકલાનું થોડું કરશે તારું વેલકમ નહીં કરશે ઘેર ઘેર ફ્રીમાં જવા મળે પૈસા તો ફાઇનલી બેસી ગયા ફ્લાઇટમાં એકદમ વિન્ડો સીટ મળી ગઈ તો મજા આવશે સાક્ષી છેક સુધી રસ્તો બતાવશે પાયલટ ભૂલી જાય તો એને કહેશે કે ડાબે જમણે બધું કરશે હા પણ એ બતાવશે શાંતિથી રસ્તો પણ જો એમાં ક્યાંક ભૂલો પડે પાયલટ તો મેપ ચાલુ લાગશે જેમ મને ગાડીમાં કરે ને ડાબે જમણે એવું સેમ મારે જોઈએ હા જોઈને ચલાવે હા બ્રેક મારો છત્તી એવું નહીં બોલો ઓકે હમણાં આપણે રિટર્નમાં એક કામ વધ્યું કરી દઈએ આપણે 100% કોઈ ઇન્સ્ટ્રક્શન આપક ના આપણે સાક્ષીએ મને કહી દીધું એરોપ્લેન મોડ ઓન કરી દો અને હજુ સીટ બેલ્ટનું કહેવા આવ્યા નહીં એ પહેલાં તો આપણે અચ્છા તો એને કહું કે આને ના સમજાય તો આને નથી ખબર કાન બંધ કરીને યુ નો ઇંગ્લિશ મીડિયમ કઈ બોલે જો બુક વાંચવાની ચાલુ થઈ ગઈ પણ સામે ને ઠોકા ઠોક જમવાનું અહીંયા ચાલો છે નાચોસ પ્લેન વિથ પ્લેન હોય કે ટ્રેન એ ગુજરાતી ખાના તો ચાહીએ અડધી હવામાં એને પહેલાં ઉડતા પહેલાં ફાટતી હતી ને હવે ખાવું ખાવું કરે મને હેડેક થાય છે એટલે મને આ સારું લાગશે થોડું નાચું લીધા અને બે ચાલે વર્થ રૂપીસ તો બસ પહેલા બ્લોગમાં આ છેલ્લે હિન્ટ કે અહીંયા અમે પહોંચી રહ્યા છે જો ઉપરથી જોઈને કોઈને ખબર પડે કે કઈ કન્ટ્રી છે તો તમે કમેન્ટ કરી શકો છો બાકી એરપોર્ટથી ઉતર્યા પછી નવા બ્લોગમાં બધું જોવા મળશે થેન્ક યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જતાક્ષી બ્લોગ